पवन तने संकट हरणा मंगल मूर्ति हो राम लखन सीता सहित दिव्य सोस हो श्री राम जानकी श्री राम जानकी Thank you so much, my band, Deepak on guitar, Utsav on guitar, Ranjit on banjo, and Nikhil and crew. Thank you so much. आपके बिना ये कुछ नहीं. And thank you so much, Hetal Patel, lead singer, Bhavin Parmar, Dinesh Rao, Vaibhav Dodia, and Jayesh Pawar. Last but not the least, हमारे करण पटेल के लिए जोरदार तालियां यहाँ तक हमको बुलाया है. अभिला इवेंट and ये बच्ची जो आपको दिख रहा है वंशी जी, ये करण पटेल की ट्रेनिंग है और इनके माता पिता जी का आशीर्वाद है. एक बार जोरदार तालियां हमारे करण भाई के लिए. और मजेदार बात है कि ये जो है ये बच्चे अभी जो रामायण चल रही है इसमें भी काम कर रहे हैं. यस, तो ये वेरी गुड. और एक और मजेदार बात बताऊं, ये हनुमान चालीसा में एक लाइन है, अष्ट सिद्धि नौ निधि के दाता असवर दीन जानकी माता, साक्षात जानकी माता જ ગાતા હતા હનુમાન ચાલીસા. બોલો કેટલું અદ્ભુત એના છોકરે શું ગાયું છે અને આ બધા કેટલા અદ્ભુત લાગી રહ્યા છે. વાહ, જોરદાર તાળીઓ બાળકો માટે થવી જોઈએ. થેન્ક યુ બચ્ચાઓ. અને અદ્ભુત આમની સ્કૂલ છે, એક્ટિંગ સ્કૂલ છે જેની અંદર બાળકો કામ કરે છે. તો થેન્ક યુ સો મચ ભાઈ. હવે આપણે વચ્ચે હેમાલીબેન ઉપસ્થિત હોય અને એમના બે શબ્દો નહીં સાંભળીએ, એમના મોઢે જય શ્રીરામ નહીં સાંભળીએ તો કેવી રીતે ચાલે? મેડમ પ્લીઝ વેલકમ. એમને એક માઇક પ્રોવાઈડ કરો મેડમને. અને હું ઈચ્છીશ કે આજના કાર્યક્રમ એમને કેવો લાગ્યો. આપણે હજી ઝાંખી બાકી છે હો, એટલે ભાગવાનું નથી, હજી મજા માણવાની છે આજના પ્રોગ્રામની. પણ પરેશભાઈ આટલી સરસ મજાની મહેનત કરી છે, આજનો અદ્ભુત કાર્યક્રમ ગોઠવ્યો છે, તો એ કાર્યક્રમ મેડમને કેવો લાગ્યો અને એમના મોઢે જય શ્રીરામ કેવું લાગે છે એ આપણે સાંભળશું. સૌને નમસ્કાર. આજે અયોધ્યામાં શ્રી રામ ભગવાન શ્રી રામલલ્લાનું આગમન થયું અને સૌ આપણે નિહાળ્યું. પણ કદાચ મને અત્યારે અહીંયાનું વાતાવરણ જોઈને એવું લાગી રહ્યું છે કે અયોધ્યામાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ તો રામલલ્લાને બિરાજમાન કર્યા જ, પણ એની સાથે સાથે પરેશભાઈ યશવી ફાઉન્ડેશન દ્વારા જે આજનો આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, હું 1 કલાકથી બહાર ગેટ પર ઊભી હતી અને મને એવું લાગ્યું કે સાચા અર્થમાં રામલલ્લાનું આગમન તો અહીંયા જ થયું છે, આપણા સુરતમાં. જય જય શ્રીરામ. આ તો મારે બોલવાનું હતું. યસ, આ તો મેં તમારા જોમમાં આવીને બોલી નાખ્યું. અને આપણે સૌ સુરતી લાલાઓ કદાચ અયોધ્યા નથી જઈ શક્યા, એમાંથી હું પણ એક છું કે જે તમારી વચ્ચે અહીંયા ઊભી છું.
ચાલુ થઈ એની છે. સાથે આ કાર્યક્રમને આટલો બધો મજેદાર અને જોરદાર બનાવવા માટે કોનું નામ આપું? આજે વીરનું આપી દો. ના, આ લોકોનું આપો જે સુરતીઓએ ધમાલ મચાવી છે. આટલા સરસ સુંદર કાર્યક્રમને અને આપણા સૌ સુરતીઓને અયોધ્યામય બનાવવા માટે મુકેશભાઈ ચૌધરી અને એમનું બેન એ બધાનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને આપણે સૌ સાથે મળીને એમનો આભાર વ્યક્ત કરીએ. જય શ્રી રામ કરીને. તમારા અવાજમાં એકવાર જોરદાર જે તમારો બુલંદ અવાજ છે એમાં આપણે મેડમને રિપીટ કરશું. યસ પ્લીઝ મેમ.